જય અંબે મિત્રો, તો આજે આપણે કરીશું ગરબાને ડેકોરેશન। આ માટે મને ઘણા બધા વિચાર આવ્યા કે હું કેવા કલરનો ગરબો કરું। લાલ હોય, પીળો હોય, કેસરી તો ગરબા હોય જ છે। તો મને એમ થયું કે આ વખતે હું લીલા કલરનો ગરબો કરું। તે માટે મેં સાદો ગરબો લીધો હતો અને લીલો ફેબ્રિક કલર લઈ અને તેને કલર કરી અને સુકાવા મૂકી દીધો છે। આપણો ગરબો સુકાઈ અને એકદમ ચમકીલો થઈ ગયો છે। પછી આપણે ચારેય બાજુ કલરફુલ કોડીનું 5 પાંખડીવાળું ફૂલ બનાવી લઈશું। આજે આપણે ગરબાને એકદમ ટ્રેડિશનલ લુક આપશું। હવે પછીના વિડીયોમાં હું ગરબાનું સ્ટેન્ડ એટલે કે ઈંઢોણી તૈયાર કરવાની છું, તો તેનો વિડીયો તમે જરૂરથી જોજો। હવે આપણી પાસે જે સિલ્વર ડાયમંડ છે તેને આપણે ગરબાના હોલ ફરતે લગાડી દઈશું, જેનાથી ગરબાની જે શોભા છે, ચમક છે, જે વધી જશે। મેં ગરબાનું કોડિયું પણ આ રીતે ડેકોરેશન કર્યું છે। પછી આપણે સિલ્વર ડાયમંડને આ રીતે ગરબાની ઉપરની સાઈડમાં લાઈન કરી દઈશું। તો આ છે આપણા જગત જનની જગદંબા માતાજીનો ગરબો તૈયાર।